લુણાવાડા અને ધાનેરા વિધાનસભા મારફત તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત નવા સરપંચોનો સત્કાર સમારંભ અને નવા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાથેની શુભેચ્છિક મુલાકાત આ પ્રોગ્રામમાં તમામ સરપંચોએ હાજરી આપી. આવનાર સમયની અંદર ભારતીય જનતા પાર્ટી તમામ ક્ષેત્રોની અંદર જે ભ્રષ્ટાચાર કરી રહી છે એને કઈ રીતે ખુલ્લો પાડવો અને ભારતીય જનતા પાર્ટીના જવાબદાર મંત્રી અને પાર્ટીના પ્રમુખ એ સરપંચોને નવસારીની અંદર એમ કહે કે તમે ગામના વિકાસ માટે ચૂંટાયેલા છો, તમે કોન્ટ્રાક્ટર ન બની જતા, તો સરપંચો ઉપર આક્ષેપ કરતા કે સરપંચોની બદનામી કરતા પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં સત્તા ઉપર બેઠેલા લોકોએ વિચારવું જોઈએ કે કોન્ટ્રાક્ટર પદ્ધતિથી તમે આખા દેશને વેચી મારેલી. અદાણી પાસે તમામ ક્ષેત્રના કોન્ટ્રાક્ટર તમારો ભારતીય જનતા પાર્ટીનો પેજનો પ્રમુખ હોય તો પણ એ ગામની અંદર કોન્ટ્રાક્ટના કામો કરતો હોય, વિવિધ તમામ કેફી પદાર્થો વેચવા માટેનું કામ કરતો હોય અને એને સંપૂર્ણ રીતે સરકારમાંથી એને પ્રોત્સાહન મળતું હોય, તમામ વહીવટીતંત્ર તરફથી એને બરોબર સાથ સહકાર મળતો હોય અને આવા સંજોગોની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એ માત્ર લોકશાહીને બદનામ કરવાનું, જે ગ્રામ પંચાયત એટલે લોકોની એક પાયાની પંચાયત જે આપણી ડેમોક્રેસીમાં સૌથી મજબૂત અને સંપૂર્ણ અધિકારો આપેલા હોય તો એ ગ્રામ્ય વિસ્તારમાં પંચાયતોને સરપંચોને આપેલા છે અને એમની સામે આવા આક્ષેપ કે બદનામ કરે એ હું માનું ત્યાં સુધી આ વાતને હું યોગ્ય માનતી નથી. આવનાર સમયની અંદર કોંગ્રેસ પાર્ટી તમામ જે કાર્યકરોને સાથે રાખીને ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર હોય, લોકો સામે એની તાનાશાહી હોય, કોઈ પણ ક્ષેત્રોની અંદર વહીવટીતંત્ર અધિકારીઓ નાના મોટું હેરાન કરીને કાર્યકરોને હેરાન કરવા માટેના પ્રયત્નો કરતા હોય તો એની સામે મજબૂતાઈ રીતે લડત આપી અને કોઈ પણ આમ પ્રજા હોય કે કોંગ્રેસનો કાર્યકર હોય એને વહીવટીતંત્ર કે પોલીસ તંત્ર કોઈ હેરાન ન કરે એના માટેનો આવનાર સમયમાં સાથે મળીને જ્યાં જરૂર પડે એ બંધારણીય જે અધિકારો આપેલા છે, આપણને વ્યક્તિ અધિકારો મળેલા છે, એનો ઉપયોગ કરીને લોકોને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરશું. નવા જિલ્લા પ્રમુખનો પણ સત્કાર સમારોહ યોજાઈ ગયો છે, કેવો પ્રતિસાદ? 16મી તારીખે સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો એક જ જગ્યાએ લક્ષ્મીપુરા જે પાટીદાર સમાજની વાડીની અંદર આ પ્રોગ્રામ રાખેલો છે. એની અંદર જિલ્લાના તમામ કોંગ્રેસના કાર્યકરો આવશે, પ્રદેશને એઆઈસીસીના હોદ્દેદારો પણ આવશે. આ ગુલાબભાઈ એ ધારાસભ્ય રહેલા છે અને યુથથી કરીને એનએસયુઆઈથી કરીને તમામ રીતે સંગઠનનું કામ કરેલું છે. એ પોતે એક મોટું ટીમ વર્ક એમની પાસે હોવાના કારણે સતત પ્રવાસ પણ કરે છે અને બનાસકાંઠાના તમામ કોંગ્રેસના કાર્યકરો એમને સાથ સહકાર આપી બનાસકાંઠો કોંગ્રેસનો ગઢ છે ને આવનાર સમયમાં એનાથી પણ મજબૂત બને એવા અમારા બધાના સહિયારો પ્રયત્નો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની તો વરણી થઈ, ખાસ કરીને કોંગ્રેસ પ્રમુખની ક્યારે વરણી થશે? આવતીકાલે બેઠક છે. હું માનું ત્યાં સુધી જે બેઠકો અને દરેક જિલ્લાના જે પ્રોગ્રામો છે એ જે તે જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખોને ચાર્જ લેવા માટેના પ્રોગ્રામો છે. પણ આવનાર સમયની અંદર પ્રદેશનું નેતૃત્વ એ એઆઈસીસીએ જે એમને બોલાવીને વાત કરી એ પ્રમાણે સર્વાનુમતે ટૂંક સમયની અંદર પ્રદેશના પ્રમુખની પણ જાહેરાત થઈ જશે અને જે પણ પ્રમુખ આવશે એને સાથે મળીને અમે બધા જ તન મન ધનથી સાથ સહકાર આપી અને 2027માં કોંગ્રેસની સરકાર બને, લોકોના પ્રશ્નો હલ થાય અને તરીવરથી ભારતીય જનતા પાર્ટીથી લોકો તંગ થઈ ગયા છે એમાં ક્યાંક ને ક્યાંક છુટકારો મળે એવા અમારા કોંગ્રેસના તમામ આગેવાનોના સહિયારા પ્રયત્નો રહેશે. બેન, તમારું નામ પણ ચર્ચામાં છે પ્રમુખ. લોકશાહીની અંદર અને પાર્ટીની અંદર કે ગમે ત્યાં હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી હોય, બનાસકાંઠાના મતદારો હોય અને પ્રદેશનું નેતૃત્વ હોય કે કેન્દ્રનું હોય, મારી પોતાની ઉંમર અને જે પરિવારમાંથી આવું છું એ પ્રમાણે કોંગ્રેસ પાર્ટીએ મને ઘણું આપ્યું છે. જે આપ્યું છે એના